હેલો, ગુડ મોર્નિંગ. જો અમે આવી ગયા છીએ. હવે જોબ આવ્યા હતા તો એક્સ્ટ્રા ટાઈમ હતો તો ચલો કીધું અહીંયા ફરી લઈએ. તો આજ હું આવીશું ડોનટલરમાં. તો ડોનટલરમાં મસ્ત મસ્ત ડોનટ મળે છે, લાઈક ચોકલેટ ડોનટ બધા ફ્લેવરના. તો ચલો જઈએ ડોનટ ખાવા માટે. યસ, હેલો, હાય, હાઉ આર યુ? યસ, ગુડ. યસ, તો તમે દેખી શકો છો અહીંયા મસ્ત મસ્ત ડોનટ મળે છે. વાવ, અમેઝિંગ. સ્ટ્રોબેરી, ચોકલેટ, ક્રીમ એન્ડ કુકી. યસ, પિસ્તાશિયો, ક્રાસનટ. હાય હાદર, હેલો. ઇટ્સ અ અમેઝિંગ પ્લેસ. હેલો, હું આવી ગઈ છું ચોકલેટ ડોનટ ખાવા માટે, મારું ફેવરેટ. તો તમે બી આવી જાઓ. ઇઝ સેન્ટ્રલ લંડન. હું ત્યાં જોબ કરું છું, ત્યાં નવું છે. ચલો. ઈશાનભાઈ, તમને કયું ડોનટ ભાવે છે? કોઈ વેનીલા કુકી ક્રીમ. વાવ. સો અમે લઈ લીધું છે વેનીલા ક્રીમ એન્ડ કુકી ડોનટ. સો ઈશાનભાઈ બેસી ગયા છે, તો અમે લઈ લીધું છે અને હું વિડીયો લઉં છું, પણ ઈશાનભાઈ વેઇટ કરી રહ્યા છે કે આ નીચે ક્યારે મૂકશે અને હું ખાઈશ ક્યારે. લો ઈશાનભાઈ, એન્જોય. જો સામે પેલું ડિજિટલ સ્ક્રીનમાં દેખાય છે એ લેડીઝ ઓલવેઝ ચાલતી જ રહે છે, કારણ કે ને બિચારું ઓનલાઈન લાઇટિંગ છે. પહેલાં મને એવું લાગતું હતું કે આવું કેમ છે, હશે. હલો. સો જો અમે સવારે જોબ ઉપર નીકળ્યા હતા એટલે અમે ડોનટ નહીં ખાધા હતા. ફ્રી ટાઈમ હતો અને આજે પણ મસ્ત મજા આવે એવું છે જોબ ઉપર, કારણ કે એટલું બધું બિઝી નથી. અને અમે જો લોકો બેઠા છીએ ને અમારું લંચ લઈએ છીએ. અને કેવી મજા આવે ને જોબ ઉપર ને આવ્યા હોય બધા જ હોય અને બિઝી ના હોય ને પછી વાતો કરીએ ને એવું લાગે. શું કરવાનું ના હોય ને તો ક્લાસરૂમવાળી ફિલિંગ્સ થાય. જ્યારે આપણે ભણતા હતા ને જ્યારે ટીચર ના આવ્યા હોય ત્યારે બધા છોકરાઓ કેવા વાતો કરીએ, કેવા બધા ફ્રેન્ડ્સ, મજા આવી જાય. એવી રીતના અમારા અહીંયા 2-3 ફ્રેન્ડ છે મારી જોબ ઉપર અને ગુજરાતી બોલે છે. તો અમે કેવું કરીએ, જ્યારે બિઝી ના હોય ને ત્યારે એકબીજાના સેક્શનમાં જઈને અને આવી રીતના ચેટિંગ કરીએ અને વાતો કરીએ. પછી જેવો મેનેજર કેવું કોઈ આવી જાય ને એટલે બધા અલગ થઈ ગઈએ. બહુ મજા આવે, બહુ મજા આવે આવું બધું કરવાની. એટલે સ્પેશિયલી સન્ડે કેવું એટલું બધું બિઝી ના હોય તો મજા આવી જાય એમ. તો ચલો, મેં બી એન્જોય કરીએ, તમે બી કરતા રહો અને મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. અને પ્લીઝ દોસ્તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ સો મચ.